તો દિવાળી વેકેશનમાં સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપુર, જ્યાં ગેસ્ટ હાઉસથી લઈ પાર્કિંગ હાઉસફુલ થયા। સોમનાથના ટ્રસ્ટના 2000 વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો સંપૂર્ણ ભરાઈ જતા વધારાના પાર્કિંગની વ્યવસ્થા વેણેશ્વર તથા સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે। મહાદેવના દર્શન દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટની સિક્યુરિટી ટીમ દ્વારા સંકલિત રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે। સોમનાથ ધામમાં હાલ ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયેલું છે। તો દિવાળી વેકેશનની અંદર મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે। વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે આ દિવાળી વેકેશન અને સાથે જે વીકેન્ડનો આ સમય હોય છે તે દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ ધામે દર્શન માટે પહોંચતા હોય છે। તો સાથે વિશેષ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તો સાથે બસની પણ સુવિધા પાર્કિંગથી મંદિર સુધી કરાઈ હતી।